અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહમંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું કે નિવૃત્તિ પછી હું શું કરીશ. એમણે પોતાનો પ્લાન રજૂ કર્યો, વેદ ઉપનિષદની વાત કરી, પ્રાકૃતિક ખેતીની વાત કરી અને આ જાહેરાતથી ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ કે અમિત શાહ નિવૃત્ત થાય તો ક્યારે થાય. કેટલાક લોકોને ગલગલિયા પણ થઈ ગયા હશે, કારણ કે અમિત શાહ છે નરેન્દ્ર મોદીના વારસદાર તરીકે ગણવામાં આવે છે અને ઘણા બધા દાવેદારો નરેન્દ્ર મોદી પછીના છે, એટલે એમને એમ થયું હશે કે આપણો રસ્તો ક્લિયર છે. પણ આવું માનવાને બહુ કારણ નથી, કારણ કે રાજકારણીઓ સામાન્ય રીતે મૃત્યુ પામે ત્યારે જ નિવૃત્ત થાય છે અથવા તો એમને નિવૃત્ત કરી દેવામાં આવે છે. આજે આ સંદર્ભે વાત કરવી છે. દેશ અને દુનિયામાં વૃદ્ધ રાજકારણીઓ, ગઈઢા રાજકારણીઓ, વૃદ્ધ કરતા પણ એમને સત્તાનો મોહ છૂટતો નથી, એ વિશે વાત કરવી છે. ને આ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો. અમિત શાહે એક પ્રશ્નના જવાબમાં એમ કહ્યું કે નિવૃત્તિ પછી હું શું કરીશ. સહકાર સંવાદ એક કાર્યક્રમ હતો અમદાવાદમાં, ત્યારે એમણે વાત કરી કે વેદ અને ઉપનિષદનો અભ્યાસમાં એમને ઊંડો અભ્યાસ કરવા માગે છે, એમાં રસ છે એમને. અને બીજું એમણે એમ કહ્યું કે પોતાની જમીન ઉપર પ્રાકૃતિક ખેતી કરે છે, ઉત્પાદનમાં 1.5 ગણો વધારો થયો છે, એટલે આ દિશામાં પણ એમને ઘણો બધો રસ છે. હવે આ અણધારી જે વાત કરી એમણે, તો એના કારણે ઘણી બધી અટકળો શરૂ થઈ છે, કારણ કે નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે એમને જોવામાં આવે છે, પહેલેથી જોવામાં આવે છે. અને એ જો આવી વાત કરે તો શું થાય. પણ મેં અગાઉ કહ્યું એમ કે રાજકારણીઓ મૃત્યુ પામે ત્યારે જ નિવૃત્ત થાય છે અને એવા દાખલાઓનો પાર નથી. રાજકારણીઓમાં કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી હોતી. ચૂંટણી, મંત્રી, વડાપ્રધાન, કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી હોતી. એમ જ એમની નિવૃત્તિની પણ કોઈ ઉંમર નથી હોતી. આ બંને મુદ્દે ઘણી બધી ચર્ચાઓ થઈ છે, થવાની છે ને સદા થતી રહેવાની છે. પણ તમે જુઓ કે ભારતના રાજકારણનો સિનારીઓ કેવો છે ને, કેટલા વૃદ્ધો આ રીતે હજી પણ પ્રવૃત્ત છે, છોડતા નથી ગાદી, બીજાને આપતા નથી બેટન. અને કેટલાય એવા છે કે જે હજી પણ એમને અબડખા છે કે આ થઈ જાય તે થઈ જાય. તમે જો અત્યારે સૌથી ઉપર નામ તમે લ્યો તો લાલકૃષ્ણ અડવાણી. એમની જન્મ તારીખ 8 નવેમ્બર 1927 છે, એટલે કે જુલાઈ 2025માં એ 97 વર્ષ એમને થશે અને સૌથી વરિષ્ઠ નેતા ભાજપના છે. અને એમને જે રીતે નિવૃત્ત કરવામાં આવ્યા એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. વર્ષો સુધી એ પીએમ ઇન વેઇટિંગ રહ્યા અને નરેન્દ્ર મોદી એ આવ્યા અને વડાપ્રધાન બન્યા પછી એમને માર્ગદર્શક મંડળમાં મૂકી દેવામાં આવ્યા. એમનું રાજકારણ ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું. એની સાથે જ મુરલી મનોહર જોશીનું નામ પણ તમે જોડી શકો. પણ વર્તમાન રાજકારણની જો વાત કરીએ તો શરદ પવાર, એનસીપી, જો કે હવે એનસીપીના 2 કટકા થઈ ગયા. શરદ પવાર બહુ ખંધા અને બહુ પીઢ અને બહુ શાણા રાજકારણી તરીકે જાણીતા છે. એમણે જે મહારાષ્ટ્રમાં ભાજપને જે રીતે એમની સાથે રાજકીય ખેલ કર્યો અને જે બધું નાટ્યાત્મક બધો આખો ક્રમ રહ્યો હતો એ આપણે જાણીએ છીએ. પણ પછી ભાજપે બરાબર બદલો લીધો અને એનસીપીના ઊભા ફાડિયા કરી દીધા અને અજીત પવાર એમના ભત્રીજા અને ભાજપ સાથે ભંગાણ પાણીને ગયા. આ શરદ પવાર વર્ષોથી રાજકારણમાં છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે ને કેન્દ્રમાં પણ અનેક હોદ્દાઓ એ ભોગવી ચૂક્યા છે. એમની જન્મ તારીખ છે 12 ડિસેમ્બર 1940, એટલે કે હવે 84 વર્ષના થયા છે. એમને કેન્સર પણ થયું હતું, એમાંથી એ બહાર આવ્યા છે.
બોલવામાં સમસ્યાઓ છે, પણ હજી પણ એમણે ગાદી છોડી નથી અને મહારાષ્ટ્રના રાજકારણમાં હજી પણ એનું વર્ચસ્વ છે. તમે કોંગ્રેસ બાજુ આવો તો મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ જે છે એ 82 વર્ષના છે. એમનો જન્મ 1942માં થયેલો છે અને આટલા વર્ષો પછી એમને, ઘણા વર્ષોથી કોંગ્રેસમાં એ સક્રિય છે, પણ આટલા વર્ષોએ એમને પ્રમુખ બનાવાયા છે. એ બેઠા હોય ને ઊભા થાય તો એને કોઈનો હાથનો સહારો લેવો પડે છે. એટલે એ પણ એટલા જ સક્રિય છે અને ઘણા દાયકાઓથી સંસદ સભ્ય છે, કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. હવે તો એનો દીકરો કર્ણાટકમાં મંત્રી છે. યેદુયુરપ્પા છે, એ પણ કર્ણાટકમાં બહુ મોટું નામ છે. આજે 27 ફેબ્રુઆરી 1943માં એમનો જન્મ છે, એટલે અત્યારે 82 વર્ષના છે અને હજી રાજકારણ છોડ્યું નથી. એમની ઉપર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થયા અને એમણે રાજીનામું દેવું પડ્યું ને પાછા આવ્યા ને આજે પણ ભાજપમાં એમનું વર્ચસ્વ છે. એમના વગર ભાજપને કર્ણાટકમાં મેળ ખાતો નથી. અને આ યેદુરપ્પા પણ પોતે રાજકારણ છોડવા માંગતા નથી, ચૂંટણી નથી લડતા, પણ હવે એમના સંતાનો મેદાનમાં આવી ગયા છે. કોંગ્રેસમાં છે અશોક ગેહલોત, એમને જન્મ તારીખ છે 3 મે 1951, એટલે કે એ પણ 74 વર્ષના છે અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને આજે પણ રાજસ્થાનના રાજકારણ ઉપર એમની પકડ છે. કે ચંદ્રશેખર રાવ, જે તેલંગાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા, એમની ઉંમર 71 વર્ષ છે. મુદ્દો એ છે કે આમ તો ભાજપમાં એક સરસ મજાનો નિર્ણય છે, વણલિખિત છે, બંધારણમાં એના પોતાના પક્ષના બંધારણમાં એવું નથી, પણ 75 વર્ષે નિવૃત્તિ આપવી, લેવી દેવી, પણ એ નિયમ પડાતો નથી. જ્યારે પણ કારણ કે નરેન્દ્ર મોદી પણ 75 વર્ષના થાય છે, તો એ નિવૃત્ત થશે કે નહીં. પણ એમાં અમિત શાહથી માંડી ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓએ, નેતાઓએ એમ કહ્યું છે કે આ નિયમ વણલિખિત છે, ફરજિયાત નથી ને આ નિયમ નરેન્દ્ર મોદીને લાગતો નથી. એટલે આપણે એવું સમજવું કે 2029માં પણ નરેન્દ્ર મોદી ચૂંટણી લડવાના છે. પછી એકાએક રિઝાઇન કરી જાય તો જુદી વાત છે, પણ જે રીતે અમિત શાહે જાહેરાત કરી એ કંઈ નિવૃત્ત થાય એવી વાતમાં માલ નથી, બધા સમજે છે. પણ ઘણા બધા નરેન્દ્ર મોદી પછીના દાવેદારો છે, યોગી આદિત્યનાથથી માંડી, પણ હજી કોઈનો વારો આવે એવું લાગતું નથી. અમિત શાહ તો હજી 60 વર્ષના છે સાહેબ. આ ઓક્ટોબરમાં એમને 61 વર્ષ થશે, એટલે એ કાંઈ જાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. મુલાયમસિંહ યાદવ જીવનના અંત સુધી રાજકારણમાં રહ્યા, આપણે પણ જાણીએ છીએ ને. પછી અખિલેશને આખો દોર પક્ષનો સોંપતા ગયા. KR ગૌરી અમ્મા, CPMના નેતા, એ KR ગૌરી અમ્મા 1957માં પ્રથમવાર સામ્યવાદી સરકાર કેરળમાં સભ્ય બન્યા. તમે જુઓ ને, ગૌરી અમ્મા 102 વર્ષની ઉંમર સુધી સક્રિય રહ્યા. દેશના સૌથી વૃદ્ધ રાજકારણીઓના એક એમનું નામ છે. બુદ્ધદેવ ભટ્ટાચાર્ય આપણે જાણીએ છીએ, પશ્ચિમ બંગાળમાં 3-3.5 દાયકા ડાબેરીઓનું શાસન રહ્યું, લાંબા સમય સુધી એ સક્રિય રહ્યા અને પછી એમનો પ્રભાવ ઓછો થતો ગયો. એટલે તમે જુઓ કે ભારતમાં આવા તમે અનેક દાખલા, ગુજરાતમાં તમે કેશુભાઈ પટેલનો દાખલો લઈ શકો, આવા ઘણા બધા દાખલા તમે આપી શકો. કોંગ્રેસમાં, ભાજપમાં કે અન્ય પક્ષોમાં પણ આવા વયોવૃદ્ધ રાજકારણીઓ છે. ડાબેરીઓમાં પણ એવા ઘણા રાજકારણીઓ રહ્યા છે કે જે 70-80 વર્ષ સુધી સક્રિય રહ્યા હોય અને આ લોકોની તબિયત પાછી સારી હોય છે. મજાની વાત આ છે. અડવાણી તો હવે થોડા તબિયતથી જરા ઢીલા પડ્યા છે, પણ બીજા કેટલાય લોકો હજી પણ સ્વસ્થતાથી આગળ વધી રહ્યા છે. એટલે આ બહુ મહત્વનું છે. અને આવું કંઈ ભારતમાં છે એવું નથી સાહેબ, આખી દુનિયામાં આવો ટ્રેન્ડ છે. તમને કેટલાક દાખલા આપું, બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલા છે. કેમેરૂનના રાષ્ટ્રપતિ છે પોલ બિયા, એમનો જન્મ છે 13 ફેબ્રુઆરી 1933.
એટલે કે અત્યારે 92 વર્ષ લગભગ એમને છે. અને 1992 કેમરૂનના રાષ્ટ્રપતિ છે સાહેબ. વિશ્વના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા રાષ્ટ્રપ્રમુખોમાંના એક છે. અને પાછા એ રાજવી નથી, ગેરરાજવી છે. બીજું નામ મોહમ્મદ અબ્બાસ, પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ. 15 નવેમ્બર 1935 જન્મ અને અત્યારે લગભગ 89 વર્ષના. અને 2005 પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટીના રાષ્ટ્રપતિ છે ને મધ્ય પૂર્વના રાજકારણમાં બહુ વગદાર નામ એમનું ગણવામાં આવે છે. સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ, સાઉદી અરેબિયાના કિંગ છે. 31 ડિસેમ્બર 1935 જન્મ છે મોહમ્મદ અબ્બાસની જેમ જ. અને અત્યારે 89 વર્ષના છે. 2015 સાઉદી અરેબિયાના શાસક છે. સાઉદી અરેબિયામાં જેટલા રાજ્યો ગણાય છે એ બધામાં મોટાભાગે રાજાઓ જ શાસક છે. અને હજી પણ આમનો સલમાન બિન અબ્દુલ અઝીઝનો હજી પણ છાકો પડે છે, હજી પણ એ સક્રિય છે. હેરાલ્ડ વી નોર્વેના કિંગ છે અને 1937 એમનો જન્મ છે, એટલે કે 88 વર્ષના અત્યારે છે. 1991 નોર્વેના રાજા છે અને રાજવી પરિવારના વડા તરીકે કામ કરી રહ્યા છે. અલ ખોમેની હમણાં બહુ ચર્ચામાં છે, ઈરાનના સર્વોચ્ચ નેતા. અમેરિકાએ પણ હુમલો કર્યો, ખોમેને સામો જવાબ પણ આપ્યો છે. એ 1939 જન્મેલા છે, 86 વર્ષ છે. અને 1989 ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા છે. દેશના તમામ એટલે ઈરાનના તમામ મુખ્ય નિર્ણયોમાં એની મુખ્ય ભૂમિકા હોય છે. આપણે આખું જગત જાણે છે. બાંગ્લાદેશમાં બહુ અંધાધૂંધી છે. શેખ હસીના ભારતમાં રહે છે. ભારત સાથેના બાંગ્લાદેશના સંબંધો થોડા બગડ્યા છે. બાંગ્લાદેશમાં ફરી મુશ્કેલીઓ શરૂ થઈ છે. અને મોહમ્મદ યુનુસને વચગાળાના રાષ્ટ્રપ્રમુખ બનાવાયા. એ 1940 જન્મેલા છે, 85 વર્ષ છે. એટલે કે નોબેલ પારિતોષિક વિજેતા છે, બહુ સારા અર્થશાસ્ત્રી ગણાયા છે. અને 2024 એટલે ગયા વર્ષે બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા બન્યા છે. અને હવે ચૂંટણી જાહેર થાય એવી શક્યતાઓ છે. મિશાલ અલ અહેમદ અલ જાબેર અલ સબાહ કુવેતના અમીર છે. એ પણ 1940 જન્મેલા છે, એટલે 84 વર્ષના છે. અને કુવેતના 2023 શાસક છે. માઇકલ ડી હિગિન્સ આયર્લેન્ડના રાષ્ટ્રપતિ છે. 1941 જન્મેલા છે, 18 એપ્રિલ, એટલે કે 84 વર્ષના છે. અને 2011 આયર્લેન્ડના રાષ્ટ્રપતિ છે. પોતે જાણીતા કવિ પણ છે ને સમાજશાસ્ત્રી પણ છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે ને એ પહેલા જો બિડેન હતા, જેમનો જન્મ 1942 થયેલો, એટલે કે 82 વર્ષ. અને યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં એ સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ રહ્યા અને ઘણા દાયકોથી રાજકારણમાં સક્રિય છે. છેલ્લો એક દાખલો આપી દઉં. મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહાથીર મોહમ્મદ સાહેબ 1925 જન્મેલા, એટલે કે 100 વર્ષ અત્યારે એમને છે. અને તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ વડાપ્રધાન તરીકે જાણીતા છે. એમને 92 વર્ષની ઉંમરે ફરીથી વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું, 92 વર્ષની ઉંમરે સાહેબ. એટલે કે 2018-2020 તેઓ હજુ પણ રાજકીય રીતે સક્રિય છે અને હજી એમનો પ્રભાવ પણ છે. આવું શા માટે બને છે? લોકો કેમ છોડતા નથી રાજકારણ? એના પણ કારણો જોવા જોઈએ. રાજકીય સ્થિરતા એનાથી મળે છે કે એવી દલીલ કરવામાં આવે છે. પણ અને એટલે સાતત્યનું પ્રતીક પણ એને ગણવામાં આવે છે. પણ દરેક દેશમાં જુદું માળખું હોય છે, લોકશાહી માળખું, સરમુખત્યારશાહી માળખું. જેમ ચીનમાં શી જિનપિંગે આખું બંધારણ બદલી નાખ્યું છે અને પોતે આજીવન પ્રમુખ રહી શકે એવું એમણે ગોઠવું છે. એવું જ એમનું રશિયાના પ્રમુખ પુતિને પણ કર્યું છે. એમના અનુભવ અને એની કુનેહનો લાભ પણ મળી શકે છે.
પણ સૌથી મને જે લાગે છે, સત્તા કોઈને છોડવી નથી સાહેબ. સત્તાનો નશો એવો છે કે આજીવન રહે છે, ક્યારેય ઉતરતો નથી. એટલે કોઈને આ છોડવું નથી. મોટાભાગે રાજવી લોકો જ્યાં સુધી જીવે ત્યાં સુધી શાસન કરતા હોય છે અને પછી એમના વારસોને એ ગાદી આપતા જાય છે. પણ લોકશાહી દેશમાં પણ આવું બનતું રહે છે. અને મુદ્દો એ છે કે રાજકારણીઓ કદી નિવૃત્ત થતા નથી, અથવા તો એમને નિવૃત્ત કરી દે પક્ષ, એવા કોઈ નિર્ણય કઠોર લેવામાં આવે તો જુદી વાત છે. પણ પોતાની મેળે કોઈ નિવૃત્ત થયા હોય એવા બહુ દાખલા ઓછા છે. સરકારી નોકરીઓમાં, ખાનગી નોકરીઓમાં હવે જુદો ટ્રેન્ડ છે. લોકો વહેલી ઉંમરે નિવૃત્ત, એટલે નિવૃત્તિની ઉંમર કરતા વહેલા નિવૃત્ત થવામાં માનતા થયા છે. પોતાનું આખું જીવનનું પ્લાનિંગ, આર્થિક પ્લાનિંગ બધું કરી અને નીકળી જાય છે. આજના યુવાનો તો એવું માને છે કે 40 વર્ષ સુધી જ કામ કરાય, પછી નિવૃત્ત થઈ અને પોતાની જિંદગી મસ્ત રીતે જીવાય. પણ આ વાત રાજકારણીઓને લાગતી નથી. આ ફૂદડીવાળી વાત છે. એટલે રાજકારણીઓ નિવૃત્ત થતા નથી. અમિતભાઈ શાહે સારી વાત કરી છે, પણ એમને એમ નથી કહ્યું કે હું ક્યારે નિવૃત્ત થઈશ. એટલે આ વાત સારી, સાંભળવા માટે સારી લાગે છે. બાકી એમાં કોઈ આગળ પાછળ અટકળો કરીએ તો એ અટકળો સાચી પડે એવી શક્યતા નથી, કારણ કે રાજકારણીઓ જીવે ત્યાં સુધી નિવૃત્ત થતા નથી. આભાર, ફરી મળીશું.